હે ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો, મજામાં હશો. અમે પણ ઠીક છીએ. તો ગાઈસ, આજે હતી અમારા ભોલાભાઈ તરફથી પિઝા પાર્ટી. તો અમે આવી ગયા છીએ અહીંયા લાપિનોઝમાં. તો ગાઈસ, અમે આવી ગયા છીએ અહીંયા પિઝા ખાવા. એમાં શું છે આ? તો ડિસાઈડ કરે છે કે કયો પિઝા મંગાવો. કયો પિઝા સારો આવશે કયો? તો ગાઈસ, અત્યારે હજુ પણ અમે ડિસાઈડ જ કરીએ છીએ કે અમારે કયો પિઝા ખાવો, કારણ કે બધાની અલગ અલગ ફરમાઈશ હતી. તો પછી બધા અલગ અલગ પિઝા મંગાવવાનું કહેતા હતા. પછી ઓર્ડર આપી દીધો અને પછી કોલ્ડ ડ્રિંક્સનો પણ ઓર્ડર આપી દીધો સાથે સાથે. અને હા ગાઈસ, આ છે મારા માસીની છોકરીઓ, જે અમારા વચ્ચે એટલી સારી બોન્ડિંગ છે કે ક્યારેય એવું ફીલ નથી થવા દેતા કે આ મારા માસીની છોકરી છે એવું. કારણ કે અમે એક ફ્રેન્ડ હોય અને એક સગી બેન હોય એવી રીતે જ અમે રહીએ છીએ. અમારા વચ્ચે ક્યારેય મન મોટાવે નથી થતા. અહીંયા સોનું બેઠી છે. હાય સોનું. અહીંયા છે. ગાઈસ, આ છે મારા માસીનો છોકરો ભોલો. હર્ષ છે, પણ ઘરે બધા ભોલો ભોલો કે. પિઝા જોઈને મારા મોઢામાં તો પાણી આવી ગયું, કારણ કે ભૂખે લાગી છે. તો ફાઇનલી હર્ષભાઈ ઓર્ડર આપવા જાય છે. પિઝા કોને ન ભાવે? ઘણાને ન ભાવતા હોય. ગઈ છે વાત કહું છું, અમારે ત્રણનું પાકું હતું આવવાનું. મારું સોનું ને જયમીનું, પણ આનું નક્કી નહોતું. એમને લબડાવતો એમને લબડાવતું તો કે હું નહીં આવું, તમારે જવું હોય તો જાઓ. પછી અમને અહીંયા કોણ લઈને આવે? થોડું દૂર છે ઘરેથી અહીંયા. પછી આને પરાણે તૈયાર કર્યો અને પરાણે લઈને આવ્યો. તો ગઈ હજી તો પિઝા નથી આવ્યા, એ પહેલાં તો જો બિલ આવી ગયું. કેટલું છે એ ન બતાવે. પિઝા નથી આવ્યા એ પહેલાં બિલ આવી ગયું. બોલા તો ગાઈસ, જો અમારા પિઝા આવી ગયા છે અને અહીંયા આવી છે માઝા. વાવ, ગરમા ગરમ પિઝા છે. ચલો, જેને ખાવો એ. અલ્યા, તમાકુ નાખો, બસ તમાકુ નાખો. જોજો સ્પાઈસી બહુ નથી ગઈ. નાખો, સ્પાઈસી આપણને ઓછો ભાવે. બસ.
ફાઇનલી પિઝા પૂરા થઈ ગયા છે. પણ એમાં ટીશ્યુ પેપર નથી એટલે ટીશ્યુ પેપર મંગાવ્યા હતા એટલા બધા ગામમાં પૂરા કરી દીધા. તો ફાઇનલી ટીશ્યુ પેપર આવી ગયા છે. ગાઈસ લાસ્ટમાં અમે ડાર્ક ચોકલેટ બ્રાઉની મંગાવી છે. ચલો ખાવા થોડો ટેસ્ટ કરીએ કેવી છે. ગરમ તો ગાઈસ જો અમે ફાઇનલી પિઝા ખાઈને બહાર આવી ગયા છીએ. આને કહું બો પીવો ક્યાં છે કહું બાવાડી આને કહું બો પીવો છે નથી પીવો પીવો જ છે ભાઈ. હા ખાવું થોડા તારે પીવાનું હવે દેખો ભોલો ગયો છે ફોર વ્હીલ લેવા અને અમે અહીંયા ઊભા છીએ. આવે છે આમ કે આમ ગાઈસ બોલો આમ તમે પાર્ક કરેલી છે ફોર વ્હીલ લેવા ગયો છે આવી ફોર વ્હીલ. ફાઇનલી અમારી ગાડી આવી ગઈ. તો ગાઈસ તમે ઘરે પહોંચી ગયા છીએ. તો આ વિડીયોનો એન્ડ કરું છું. જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળે એક નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.